તમને વેક્સિનેશન લેવું છે કે નથી લેવું, લેવું છે તો એ કેમ લેવું છે, નથી લેવું તો એ કેમ નથી લેવું. જ્યારે વર્લ્ડમાં વેક્સિનેશન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે, COVID-19 ના વેક્સિનેશન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે, લોકોને વેક્સિનેશન મળવા પણ માંડ્યા છે, તો બેલ્જિયમમાં શું પ્રોસિજર છે, બેલ્જિયમની શું સિચ્યુએશન છે, બેલ્જિયમમાં શું પ્રોસિજર છે ફોર ગેટિંગ વેક્સિનેટેડ, એ ઇન્ફોર્મેશનની સાથે આજે હું તમારી સામે હાજર છું. બેલ્જિયમમાં પણ હવે વેક્સિનેશન સ્ટાર્ટ થઈ ગયું છે. જે હેલ્થ કેર છે, હેલ્થ કેરમાં પર્સનલ છે, પ્રોફેશનલ્સ છે, એ લોકોને ઓલરેડી વેક્સિનેશન્સ મળવા માંડ્યા છે. ઓલ્ડ એજ હોમમાં વેક્સિનેશન્સ મળી ગયા છે. તો હવે આગળ જનરલ પબ્લિક માટે, જનરલ લોકો માટે કેવી રીતે વેક્સિનેશન થશે એની પ્રોસેસ હું આજે તમને થોડી સમજાવીશ. એવું કહેવાય છે કે વેક્સિનેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે બેલ્જિયમમાં. બેલ્જિયમમાં અપ્રોક્સિમેટલી 94 જેટલા વેક્સિનેશન સેન્ટર ઊભા કરવામાં આવશે. એમાંથી ઘણા બધા ઓલરેડી અત્યારે રેડી છે ટુ વેક્સિનેટ પીપલ. એ અમુક જગ્યાઓ છે જે બ્રસેલ્સ છે, બેલ્જિયમનું કેપિટલ કહેવાય છે બ્રસેલ્સ, એમાં સૌથી મોટું વેક્સિનેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. એના પછી એન્ટવર્પમાં અને બેરિંગન કરીને જગ્યા છે, એ બધે વેક્સિનેશન સેન્ટર્સ ઓલરેડી ઊભા થઈ ગયા છે. અને એની સાથે બેલ્જિયમમાં ઘણા બધા ટાઉન્સમાં, ઘણા બધા પ્લેસીસ પર, અલગ અલગ જગ્યાઓ પર વેક્સિનેશન સેન્ટર્સ ઊભા કરવામાં આવશે, જ્યાં એક સાથે થાઉઝન્ડ્સ ઓફ પીપલ એ લોકોને વેક્સિનેટ કરવામાં આવશે. સો વોટ ઇઝ ધ પ્રોસિજર? કેવી રીતે તમને ખબર પડશે કે તમારો ટર્ન આવી ગયો છે ફોર વેક્સિનેશન? હાઉ વિલ યુ પ્રોસીડ? ગવર્મેન્ટ આ બધી કેવી રીતે પ્રોસિજર કરી રહી છે તે હું થોડી તમને ડિટેલ આપી દઉં, તેનું થોડું તમને બ્રીફ આપી દઉં કે સૌથી ફર્સ્ટ તો હેલ્થ કેરના જે લોકો છે એ લોકોને વેક્સિનેશન મળશે. એવું કહેવાય છે કે માર્ચથી જનરલ લોકો માટે પણ વેક્સિનેશન સ્ટાર્ટ થશે. એમાં ફર્સ્ટ જે આવશે, ઓફકોર્સ જે સ્પેશિયલ કન્ડિશન્સમાં આવે છે, જેને અમુક પ્રોબ્લેમ્સ છે, જેને અમુક કન્ડિશન્સ છે, જેને ડાયાબિટીસ છે ફોર એક્ઝામ્પલ, જે અમુક કન્ડિશન્સમાં લોકો આવે છે એ લોકોને ફર્સ્ટ વેક્સિનેટ કરવામાં આવશે. અને 65 યર્સ ઉપરના જે લોકો છે એ લોકોને વેક્સિનેટ કરવામાં આવશે. એના પછી આવશે જે જનરલ પબ્લિક છે, જે જનરલ કેટેગરીમાં આવે છે એ લોકો આવશે. અને 18 યર્સ, જે આ યર 18 વર્ષના થશે, 18 વર્ષના થશે, એ લોકોને પણ ઇન્વિટેશન આપવામાં આવશે ટુ ગેટ ધ વેક્સિનેટેડ, ટુ ગેટ ધેમ વેક્સિનેટેડ, ગેટ ધ વેક્સિનેશન ડન. સો ફર્સ્ટ મેં જેમ કીધું કે ઇન્વિટેશન આપવામાં આવશે, તે એ કેવી રીતે ઇન્વાઇટ કરવામાં આવશે? બધા જે અહીં લોકો રહે છે, બેલ્જિયમમાં જે રહે છે, એ બધાને ઇન્વાઇટ કરવામાં આવશે. તો એ કેવી રીતે ઇન્વિટેશન આપવામાં આવશે? હાઉ વિલ યુ બી ગેટ ઇન્વાઇટેડ ફોર વેક્સિનેશન? તમને વેક્સિનેશન માટે કેવી રીતે ઇન્વાઇટ કરવામાં આવશે? એમાં તમને ઈમેલ, ગવર્મેન્ટ તમને ઈમેલ કે ફોન નંબર થ્રુ ઇન્વિટેશન મોકલશે, તમને QR કોડ મોકલશે થ્રુ ફોન નંબર એન્ડ ઈમેલ. જે ગવર્મેન્ટ પાસે 80% પોપ્યુલેશનની આ ડેટા, 80% પોપ્યુલેશનનો આ ડેટા ઓલરેડી અવેલેબલ છે ગવર્મેન્ટ પાસે, અને જે 20% પોપ્યુલેશન છે જેનું આ ડેટા અવેલેબલ નથી, એ લોકોને થ્રુ પોસ્ટ મોકલવામાં આવશે. ગવર્મેન્ટને આ ડેટા ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ ફંડથી આ ડેટા મળશે, જેનાથી તમને ઈમેલ કે ફોન નંબર થ્રુ તમને QR કોડ મોકલવામાં આવશે બિફોર યોર શેડ્યુલ વેક્સિનેશન. જે અપ્રોક્સિમેટલી એ જે ટાઈમ હશે એ 2 વીકનો હશે. જે તમારું વેક્સિનેશન શેડ્યુલ થયું છે એના 2 વીક પહેલા તમને ઇન્વિટેશન મોકલવામાં આવશે. ધીસ ઇઝ હાઉ યુ વિલ ગેટ એન ઇન્વિટેશન. Then it will come કે સેન્ટર કયું ચૂઝ કરવાનું કે નહીં કરવાનું, and you will get an option or not. So જે સેન્ટર બ્રસેલ્સ, એન્ટવર્પ અને ઘેન્ટમાં છે, there you can choose the time. તમે તમારો ટાઈમ સિલેક્ટ કરી શકો છો, સ્લોટ સિલેક્ટ કરી શકો છો, અને તમે અને વેક્સિનેશન માટે જઈ શકો છો. પણ જે બીજા બધા સેન્ટર્સ છે સિવાય બ્રસેલ્સ, એન્ટવર્પ અને ઘેન્ટ, ત્યાં તમને સ્લોટ આપવામાં આવશે, તમને ઓપ્શન્સ આપવામાં આવશે, તમે અપોઇન્ટમેન્ટ બી લઈ શકો છો. સો there is a chance of selecting time અને slot in Brussels, Antwerp and Ghent.
અધર પ્લેસીસ જે છે એમાં તમને સ્લોટ આપવામાં આવશે અને જો એ સ્લોટ તમને નથી ફાવતો તો તમને બીજી અપોઇન્ટમેન્ટ લેવામાં આવશે. This is how you can go for the vaccination. Then it comes કે જે તમારું ઇન્વિટેશન આવશે એમાં શું ઇન્ફોર્મેશન હશે. તો એ ઇન્વિટેશનમાં ઘણી બધી ઇન્ફોર્મેશન હશે, જેમ કે તમને વેક્સિનેશન લેવું છે કે નથી લેવું, લેવું છે તો એ કેમ લેવું છે, નથી લેવું તો એ કેમ નથી લેવું, ઇફ યુ વોન્ટ ટુ ગેટ ધ વેક્સિનેશન ડન તો એ ક્યારે લેવું છે, ક્યારે તમે આવી શકશો, શું તમને કોઈ ઓલરેડી ઇલનેસ છે, શું તમે પ્રેગ્નન્ટ છો, if you were tested positive for COVID or not. So આ બધી ઇન્ફોર્મેશન તમારે ફિલ કરવાની રહેશે and then you have to send it. If you don't want to, in any case કોઈ એવું છે જેને વેક્સિનેશન નથી લેવું, so you better inform them at that time. If you don't want the vaccination, then you should inform the government at that particular time, because એ જે વેક્સિનેશન હશે એ કોઈ બીજાને કામ લાગશે અને એ કોઈ બીજાને આપવામાં આવશે. So it is very very important કે તમે અગર વેક્સિનેશન નથી લેવાના, if you are not ready, if you don't want to get vaccinated, you should inform them. તો તમને આગળ emails આવવાના બંધ થઈ જશે, તમને કઈ બી ઇન્ફોર્મેશન આવવાની બંધ થઈ જશે, બટ એ વેક્સિનેશન શોટ જે છે એ કોઈ બીજાને, someone else will get the vaccination. Then what about this data? તો આ જે તમારું ડેટા છે જે ગવર્મેન્ટે કલેક્ટ કર્યું છે આફ્ટર વેક્સિનેશન, ઓલ્સો તમને એક વખત વેક્સિનેશન મળી ગયું એના પછી આ ડેટા સ્ટોર્ડ રહેશે અને એ ડેટા આગળ એ લોકો રાખશે, સોર્ટ કરશે એન્ડ ઇટ વિલ બી એક્ઝામિન્ડ કે એ વેક્સિનેશન પછી કેવું છે. સો ઇફ અગર કોઈને વેક્સિનેશન પછી પણ કોવિડ આવ્યું તો એનું ડેટા ચેક કરવામાં આવશે અને એ બધું રિસર્ચ કરવામાં આવશે, એના માટે આ ડેટા રાખવામાં આવશે. વોટ ઇફ યુ ફેલ ટુ શો અપ એટ યોર અપોઇન્ટમેન્ટ? અગર જે તમારો ટાઈમ છે એના ઉપર અગર તમે નથી પહોંચી શક્યા વેક્સિનેશન માટે તો શું થશે? તો તમારો નંબર સીધો એન્ડમાં આવશે, જે ક્યુ રેગ્યુલર ચાલતી હશે એ જ હિસાબે ચાલશે, પણ તમારો જે ટર્ન છે એ સીધો એન્ડમાં આવશે અને they will try, you can also try કે અપોઇન્ટમેન્ટ મળી જાય, ઓર એની કેસ જે અગર કોઈ એકદમ અર્જન્ટ કેસ આવી ગયું છે and then you can contact them and then you can say કે ભાઈ આ પ્રોબ્લેમ હતું and I couldn't show up. they will still try કે તમારું અપોઇન્ટમેન્ટ પાછું આવી જાય વહેલા, but right now the rule is કે you will be last, એટલે તમારો નંબર સીધો એન્ડમાં પહોંચી જશે કે જે ક્યુ છે એમાં તમે સીધા એન્ડમાં પહોંચી જશો if you fail to show up for your appointment. Now very important, process of getting vaccination. તમે એક વખત તમારું આ બધી પ્રોસેસ થઈ ગઈ, વેક્સિનેશન સેન્ટરમાં પણ પહોંચી ગયા છો, ત્યાં કેવી રીતની પ્રોસિજર છે? So vaccination centers are very big. ત્યાં તમને તમારી પ્લેસીસ આપશે, બેસાડવામાં આવશે, એની બાજુમાં બોક્સીસ રાખવામાં આવશે. The nurse or the receptionist will come and she will get all your info from your QR code. તમારા QR કોડમાંથી બધી ઇન્ફોર્મેશન લેશે receptionist. Then someone from the healthcare will come and will discuss everything with you. તમને થોડી ઇન્ફોર્મેશન આપશે કે આ વેક્સિનેશન શું છે, તમારી હેલ્થ રિલેટેડ અત્યારે હાલમાં શું સ્ટેટસ છે એ પૂછશે, તમારી સાથે બધું ડિસ્કસ કરશે અને તમારી હિસ્ટ્રી, મેડિકલ હિસ્ટ્રી પણ ડિસ્કસ કરશે. આના પછી you will be sent at the place જ્યાં તમને વેક્સિનેશન આપશે. એ જગ્યા પર તમને મોકલશે. નર્સ, yes, so a nurse will give you the shot at your upper arm. એ તમને ખબર જ હશે કે અપર આર્મ પર તમને શોટ આપવામાં આવશે. So after giving you the shot, જે એ તમને વેક્સિનેશન મળ્યું એના પછી તમને એવા એરિયામાં મોકલવામાં આવશે કે જ્યાં તમે you can wait for 15 minutes અને 15 minutes તમારે ત્યાં બેસવાનું રહેશે. એના પછી ડોક્ટર will check કે તમને કોઈ એલર્જી કે કઈ રિએક્શન નથી આવ્યું ને. આફ્ટર 15 minutes if everything is fine, I'm sure it will be, so એના પછી તમારું વેક્સિનેશનની જે પ્રોસિજર છે that has been completed. So I would suggest કે
please don't deny, please don't say no for the vaccination. Go and get the vaccination done. Please vaccination લેજો. જ્યારે પણ ઇન્ફોર્મેશન આવે, try to reply as soon as possible to the letter. જે લેટર છે એ ઓનલાઈન પણ 40 લેંગ્વેજીસમાં અવેલેબલ છે. So don't give any excuses. Go for the vaccination. Get it done. Don't be scared. It's good for all of us to get the vaccination done. Don't say no for the vaccination. So આ ઇન્ફોર્મેશન હતી જે બેલ્જિયમમાં જે પ્રોસેસ ચાલુ થવાની છે હવે વેક્સિનેશનની. સો એની આ ઇન્ફોર્મેશન હતી. આવી હું ઘણી બધી ઇન્ફોર્મેશનની સાથે તમારી સામે ફરી હાજર થઈશ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું મેન્શન કરવાનું ભૂલી ગઈ છું કે આ આખી પ્રોસિજર સેમ જ રહેશે. અગર ઇન કેસ અગર કોઈ ચેન્જીસ આવે છે કે ગવર્મેન્ટે કોઈ ચેન્જીસ કરવા પડે ડ્યુ ટુ સમ ન્યૂ વેરિયન્ટ, ફોર એક્ઝામ્પલ કંઈ નવા વેરિયન્ટના હિસાબે ન્યૂ ચેન્જ કરવા પડે તો ઇટ વિલ બી ઇન્ફોર્મ્ડ. ગવર્મેન્ટ ઇન્ફોર્મ કરશે પબ્લિકને કે હાઉ વિલ ઇટ ગો ફર્ધર. આવી જ ઘણી બધી ઇન્ફોર્મેશનની સાથે હું તમારી સામે ફરી હાજર થઈશ. થેન્ક યુ ફોર વોચિંગ મી. એન્ડ તમે તમારા કમેન્ટ્સ હોય, કોઈ બી ક્વેરીઝ હોય, કોઈ બી ક્વેશ્ચન્સ હોય, પ્લીઝ તમે કમેન્ટ સેક્શનમાં મૂકી શકો છો. એન્ડ we will try to answer you all. Thank you very much and see you again soon on ખબર છે બેલ્જિયમ. Thank you.